મિત્રો, હાલ સોશિયલ મીડિયા પર એક મા દીકરાની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે। મધ્યપ્રદેશના બરંગી ડેમમાં થયેલી દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આ દુર્ઘટના જે નદી પર બની તે નર્મદા નદીને કુંવારી કેમ કહેવામાં આવે છે? શું કોઈ શ્રાપ છે? શા માટે આ નદી પર આવી ભયંકર દુર્ઘટનાઓ બનતી રહે છે? પૌરાણિક કથાઓ મુજબ અમરકંટકની પહાડીઓમાં નર્મદા અને સોનભદ્ર નામનો એક યુવાન એક સાથે ઉછેર્યા હતા। બંનેનો બાળપણનો સાથ પ્રેમમાં ફેરવાય છે। પછી એક દિવસે જુહિલા નામની એક યુવતી સોનભદ્રના જીવનમાં આવે છે અને બધું બદલાઈ જાય છે। જ્યારે નર્મદાના સત્ય વિશે ખબર પડ્યું ત્યારે તેનું દિલ તૂટી ગયું અને ગુસ્સામાં તેમણે વિરુદ્ધ દિશામાં વહેવાનું પસંદ કર્યું। કહેવાય છે કે ત્યારે જ નર્મદા નદીએ એક પ્રતિજ્ઞા લીધી કે હું આજીવન કુંવારી રહીશ। આજે પણ નર્મદા નદી પશ્ચિમ દિશામાં વહે છે અને તેની આ કથા તેના સ્વભાવમાં જીવંત છે।